મારફતના ફૂલ ભાગ પહેલો ભૂમિકા. આજના સાયન્સના જમાનામાં માણસોના વિચારો ઘણા જ પ્રગતિશીલ બન્યા છે અને હુનર, ઉદ્યોગ, વેપાર તેમજ અન્ય કલાઓમાં માણસોના વિચારો ઓતપ્રોત થયેલ હોવાથી ધર્મની વાત કેટલાકને જૂના જમાનાને બંધ બેસતી અર્થહીન લાગે છે. તેઓ એમ જ દલીલ કરતા રહે છે કે ધર્મ બંધનની શી જરૂર છે, પણ તેઓ પોતાના જડ વિચાર તત્વોને દૂર કરે તો સમજાશે કે ધર્મ થકી જ આ લોક તેમજ પરલોક સુખી થઈ શકાય છે. આ લોક તેમજ પરલોકમાં સુખી થઈ શકાય છે. ધર્મ એટલે ફરજ. દરેક મનુષ્યને પોતાની ફરજ જાણવાની અને એ બજાવવાની જરૂર છે. આમાં એ પ્રશ્ન ઉપસ્થિત થશે કે જીવને જુદી જુદી એવી ફરજો શા માટે લાગુ પાડી? આનો જવાબ એ છે કે જીવ જ્યાં સુધી અપૂર્ણ છે ત્યાં સુધી પૂર્ણતાને પામવા માટે એ ફરજો બજાવવી પડે છે. જીવની અપૂર્ણતાની સાબિતી માટે આપણે એક જ બાબત વિચારશું કે રાયથી તે રંગ સુધી પ્રત્યેક માનવી વધુ સુખી બનવા એટલે કે તેણે જે કંઈ મેળવ્યું હોય તેથી વધુ મેળવવાની લાલસા તેને થાય છે. આ રીતે પોતે જે હાલતમાં હોય તે હાલતથી ઊંચે જવા માટે તેને કાર્યો કરવાની ફરજ પડે છે કે જે જીવન કાર્યોને 4 વિભાગમાં વહેંચી શકાય. પહેલો આર્થિક, બીજો શારીરિક, ત્રીજો માનસિક અને ચોથો આત્મિક. આર્થિક. માણસ ધર્મી હોય, અગર ધર્મમાં ન માનનારો હોય તો પણ પોતાની આર્થિક સુધારણા અર્થે તેને કેટલીક ફરજો બજાવવી પડે છે. અગર એમાં જો કાંઈ પણ ન્યૂનતા રાખે તો તેને આર્થિક વીંટબડાઓ યાની કે મુશ્કેલીઓ ઘેરી લેશે અને તે માણસની આર્થિક હાલત તંગ બનશે અને તંગીના લીધે તેનું દિલ નિરંતર બેચેન યાની કે દુઃખી રહેશે. પણ જો એ માણસ પોતાની ફરજો સંપૂર્ણ બજાવી પૂરી મહેનત કરશે તો જિંદગીમાં તે આર્થિક દ્રષ્ટિએ સ્વતંત્ર અને સુખી બનશે. કુદરતના કાયદા મુજબ જે માણસ પોતાની આર્થિક હાલત સુધારવાની કોશિશ કરે અને તેને લગતી ફરજો બજાવે, પરોપકાર યાની કે સખાવત વગેરે ઉત્તમ કાર્યો કરે તો તેણે ધર્મનું પાલન કર્યું ગણાય. શારીરિક ફરજ. તંદુરસ્તી ભોગવવા ઈચ્છા રાખનાર માણસને તંદુરસ્તીના નિયમોનું પાલન કરવાની ફરજ પડે છે અને ફરજ એટલે ધર્મ. હવે એમાં જોઈ કે જે કોઈ બેદરકાર રહે તો તેને કંઈક બીમારીઓ લાગુ પડે છે અને પરિણામે ડૉક્ટરનો આશરો લેવો પડે છે. આ રીતે તે પરાધીન હાલતમાં રહે છે. એટલું જ નહીં પણ તે માણસને કડવી દવા પીવી પડે છે અને સ્વાદિષ્ટ ખોરાક જે તેને નુકસાન કરતા હોય છે તે તેને તજવા પડે છે. આ મુજબની ફરજો જ્યારે તે સંપૂર્ણ રીતે બજાવે છે ત્યારે પોતાની તંદુરસ્તી પાછી મેળવવા તે ભાગ્યશાળી બને છે. તેવી જ રીતે જીવને
અપૂર્ણતાની બીમારી લાગુ પડી છે તે બીમારી દૂર કરી પૂર્ણતાને પહોંચવા માટે કુદરતના કાયદાઓનું પાલન કરવાની કેટલીક ફરજો તેને બજાવવી પડે છે કે જેનું નામ ધર્મ છે. માનસિક, આર્થિક અને શારીરિક સુખ દુઃખનો આધાર માનસિક હાલત પર અવલંબે છે. જે સ્થૂળ જગત છે તે સૂક્ષ્મથી ઉત્પન્ન થાય છે. એ સૂક્ષ્મ શક્તિ તરફ આપણું દિલ નથી જતું. કારણ એ છે કે મૂળ વસ્તુના અવલોકનમાં આપણી મોટી ભૂલ રહેલી છે. એ ભૂલ કઈ છે તે હું જણાવીશ. આ સ્થૂળ જગત પથ્થર, ઝાડ, પશુ, પક્ષી અને મનુષ્યો વગેરે જે આપણી નજરમાં દેખાય છે તેની ઉત્પત્તિનું મૂળ સૂક્ષ્મ છે. જે સૂક્ષ્મ શક્તિ આપણી સ્થૂળ દ્રષ્ટિમાં જોવામાં આવતી નથી, પરંતુ એટલું તો દરેક સમજી શકે છે કે દરેક વસ્તુની ઉત્પત્તિ અદૃશ્યમાંથી થાય છે. આ ઉપરથી સહેજે સમજી શકાશે કે ખરી વસ્તુ અને મૂળ હસ્તી અદૃશ્યમાં ઊભેલી છે. આ સ્થૂલ તો માત્ર તેનું કવર યાની કે ઢાંકણ છે કે જે વાર બદલાય છે. હવે વિચાર કરીએ કે આપણે ખરી હસ્તી જ્યાં રહેલી છે તેને છોડી અને કવર યાની કે ઢાંકણ કે પડછાયા રૂપ છે તેને સત્ય માની તેમાં જ આપણા વિચાર અને ધ્યાનને રોકી રાખીએ છીએ, જેથી ખરી વસ્તુનું વિસ્મરણ થયેલ છે. આ ભૂલને સુધારવાની આપણી મુખ્ય ફરજ છે. મૌલાના ઇમામ સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ, જે જાહેર છે તે તમને દેખાય છે, પણ તમે જ્યારે બાતુન યાની કે અદૃશ્યમાં જોશો ત્યારે તમારા કામ સિદ્ધ થશે. હવે મૂળ હસ્તી સંબંધે એક દાખલો લઈએ. આપણી સામે આ ટેબલ છે. ટેબલ એ નામ કલ્પનાથી જ ઘડી કાઢેલું છે. ટેબલ ઘડાયા પહેલા પાટિયા જ હતા. પાટિયાની પહેલાની સ્થિતિ એ એક જાડું લાકડું હતું. એ લાકડાની પહેલાની સ્થિતિ ઝાડ હતી. એ ઝાડની પહેલાની સ્થિતિ માટી અને કેટલાક સૂક્ષ્મ તત્વોની હતી. એ માટીની પહેલાની સ્થિતિ પાણીની હતી. એ પાણીની પહેલાની સ્થિતિમાં પવન હતો. એ પવનની પહેલાની સ્થિતિ અગ્નિ યાની કે જ્યોતની હતી. અગ્નિની પહેલાની સ્થિતિ વીજળીની હતી. એ વીજળીની પહેલાની સ્થિતિ ઇથર યાની આકાશી તત્વની હતી, જે અતિ સૂક્ષ્મ અને અદૃશ્ય છે. અને ઇથરની પહેલાની સ્થિતિ નૂર ચૈતન્યની હતી. આ રીતે સૂક્ષ્મ બારીક અવલોકન જાણી શકાશે. કે આ આખા બ્રહ્માંડનું મૂળ સૂક્ષ્મ અદૃશ્યમાં છે. તે અદૃશ્યમાં પ્રવેશ કરી તેનું જ્ઞાન મેળવવા માટે સૂક્ષ્મ અવલોકનની વિચાર શક્તિ કેળવવી જોઈએ. દરેક પ્રાણી તેમજ સ્ત્રી અગર પુરુષના દિલમાં પ્રેમય વિચારો પ્રગટ થાય છે અને વિચારોના એ મોજાઓ ઇથરને અડકતા એ ઇથરમાં ધ્રુજણીઓ પેદા થાય છે. તે ઇથરમાં તાત્કાલિક વીજળી ઉત્પન્ન થાય છે અને વીજળીમાંથી જ્યોતિ ઉત્પન્ન થાય છે અને જ્યોતિ તેજમાંથી હવા ઉત્પન્ન થાય છે. હવામાંથી પાણી ઉત્પન્ન થાય છે અને પાણી ઘટ સ્વરૂપે વીર્ય બને છે.
હવે આ સર્વનું મૂળ વિચાર છે કે જે વિચાર શક્તિ એટલા ઝડપથી કાર્ય કરી રહી છે કે જેનો ખ્યાલ કરવો બહુ મુશ્કેલ છે. હવે ઘટ પદાર્થ વીર્ય રૂપે બહાર પડે છે. તેમાં મનુષ્ય અથવા જે જાતનું પ્રાણી હોય તે સૂક્ષ્મ રૂપે તેમાં સમાયેલો હોય છે અને તે રફતે રફતે સ્થૂળ સ્વરૂપ પકડતો જાય છે અને કુદરતના નિયમ મુજબની મુદતે એક વ્યક્તિ તરીકે જાહેર થાય છે. તેવી જ રીતે એક બીમાંથી આખું ઝાડ સૂક્ષ્મ રૂપે વ્યાપેલું હોય છે. તેને જમીનના રહેલા તત્વો, હવા, પાણી અને સૂર્યની ગરમીના તત્વો જે તદ્દન સૂક્ષ્મ હોય છે તેનું સમાગમ થવાથી તે બીજમાં રહેલ સૂક્ષ્મ ઝાડ સ્થિતિમાં આવે છે. એને પરિણામે એક મોટું ઝાડ બને છે, એક મોટું વૃક્ષ બને છે. ખનિજ પદાર્થની ઉત્પત્તિ પણ તેવી જ રીતે થાય છે. આ ઉપરથી સાબિત થાય છે કે મનમાંથી વિચારોની જેવી સહુણા ઉત્પન્ન થાય તેવી જાતની તાસીરો અને જેવી તાસીરો પ્રગટે તેવી પ્રકૃતિ અને તેના સૂક્ષ્મ અણુઓ બની રફતે રફતે સૂક્ષ્મ આકારો સ્થૂળ સ્વરૂપે પ્રગટ થાય છે. સારા વિચારોની પ્રકૃતિના અણુઓ પરિણામે સુખી અંત લાવે છે અને ઝેરી વિચારની પ્રકૃતિના સૂક્ષ્મ અણુઓ પરિણામે દુઃખદાયક કષ્ટ આપનારા પરિણામ લાવે છે. જેના માટે પોતાની જાતને સુખી કરવા માટે માનસિક હાલત સુધારવાની જીવની ફરજ છે. મન કે જે જડ ચૈતન્યનું બનેલું છે તેમાં જડ તત્વના વિચારો તામસી તેમજ રાજસી પ્રકૃતિએ ઉત્પન્ન કરે છે અને એ પ્રકૃતિઓમાંથી કામ, ક્રોધ, લોભ, અહંકાર, નિડરતા, સ્વાર્થ બુદ્ધિ વગેરે પ્રગટ થાય છે. આ પ્રકૃતિઓ પ્રત્યે કુદરતી રીતે મનુષ્યને અભાવ ઉત્પન્ન થાય છે. મનમાં રહેલું ચૈતન્ય પવિત્ર વિચારો સાત્વિક પ્રકૃતિ ઉત્પન્ન કરે છે. જે પ્રકૃતિમાંથી દયા, ઉદારતા, સચ્ચાઈ, પરમાર્થ, ધીરજ, પ્રેમ વગેરે ઉત્પન્ન થાય છે અને એ પ્રકૃતિ પ્રત્યે દરેકને વહાલ પેદા થાય છે. જે પ્રકૃતિ પ્રત્યે આપણને કુદરતી અભાવ થાય છે એ પ્રકૃતિ જીવનો વિનાશ કરે છે. કે જે પ્રકૃતિઓને ટાળી સાત્વિક પ્રકૃતિઓ કે જેના પ્રત્યે આપણને કુદરતી વહાલ પેદા થાય છે તેની વૃદ્ધિ કરવામાં આવે એ મનની તંદુરસ્તી કહી શકાય. અને મનની એ તંદુરસ્તી જીવના સુખ અને આબાદી માટે છે અને એને જ મઝહબ કહેવામાં આવે છે. મન જ્યારે તંદુરસ્ત થશે એટલે તેમાં રહેલા જડ તત્વો નીકળી જશે. ત્યારે મન નિજમન એટલે પવિત્ર થવાથી પોતાના અસલ જીવ આત્મા યાની કે રૂહ સાથે એક થઈ જશે. પ્રકૃતિએ નિપજાવેલું આ સ્થૂળ જગત કે જેમાં રૂહ પોતાનું સ્વરૂપ ભૂલી તેના યાની કે જગતના તરફ ખેંચાય છે. પણ એ પ્રકૃતિઓનો લય થતાં રૂહને પોતાના સ્વરૂપ તરફ ખેંચી જશે જેને રૂહનો સાક્ષાત્કાર કહેવામાં આવે છે. પીર મા બાપે જ્ઞાન શરીફમાં ફરમાવ્યું છે કે નીચ પદ મેં દેખે નિજ રૂપા સો જન જીવંત મુકત સ્વરૂપા. આ સ્થિતિએ પહોંચેલ જીવે પોતાની ફરજ બજાવી કહેવાય કે જેને આત્મિક પ્રગતિ કહેવાય છે.
અને તેનું જ નામ રૂહાની મઝહબ છે. આ ઉપરથી આપણને સમજાશે કે મઝહબ એટલે ફરજ, અને ફરજ એટલે મઝહબ, અને જીવને પોતાના ભલા કાજે મઝહબનું પાલન કરવાની જરૂર છે. મઝહબની વિમુખ રહેનાર પોતાનો જ નાશ કરે છે. જેમ કોઈ બીમાર માણસ ડૉક્ટરના હુકમમાં રહે છે, તે ડૉક્ટરના હિત માટે નહીં પણ પોતાના જ ભલા માટે હોય છે. તે મઝહબનું પાલન પાક ખુદા માટે નહીં પણ પોતાના જ હિત માટે હોય છે. સાયન્સ પ્રત્યક્ષ લાભ બતાવે છે, જ્યારે રૂહાની જ્ઞાનનો લાભ જાહેર દેખાતો નથી, ત્યારે આ વાતો કલ્પિત ગણાય છે. એમ કહેનારાઓએ સમજવું જોઈએ કે સાયન્સ જાહેર લાભ બતાવે છે તે ખરું છે. સાયન્સનું જ્ઞાન સ્થૂળ વસ્તુઓનું જ્ઞાન છે, અને તે સ્થૂળ પરિણામ લાવે છે. છતાં એ સ્થૂળનું જ્ઞાન મેળવવા માટે સૂક્ષ્મ શક્તિઓની મદદ લેવી પડે છે, કે જે શક્તિઓને આપણે આપણી નજરથી જોઈ શકતા નથી. જેથી સ્થૂળ બુદ્ધિથી તેની હસ્તીને માનવાને કેટલાક તૈયાર નથી, પરંતુ સૂક્ષ્મ દ્રષ્ટિથી જોનારને જ આ સૂક્ષ્મ શક્તિઓ દેખાય છે. વૈજ્ઞાનિક જગતે આ સૂક્ષ્મ શક્તિઓનો આશરો ન લીધો હોત તો તેઓ આજ પર્યંત એક પણ જાણવા જોગ શોધ કરી શક્યા ન હોત. આપણે વિચારવું જોઈએ કે જગતમાં જન્મ લેનાર પવિત્ર જીવો જેઓ રૂહાની માર્ગમાં આગળ વધ્યા, તેઓનું દિલ વધુ પવિત્ર અને શક્તિવાન બનતું ગયું, કે જેથી એ પવિત્ર આત્માઓ જગતને સદમાર્ગે દોરી સુંદર લાભ આપી શક્યા, કે જે બિના પ્રાચીન તવારીખથી પુરવાર છે. રૂહાની જ્ઞાનથી અહંભાવ ગળી જાય છે, સ્વાર્થ બુદ્ધિનો લય થાય છે, અને કુદરતના નિયમ અનુસાર નિસ્વાર્થ પવિત્ર માનવીઓ પોતાના સર્વસ્વનો પણ ભોગ આપી અન્યનું ભલું કરે છે. જ્યારે સાયન્સના શોધકની તરફ નજર કરશું તો તેઓમાં સ્વાર્થ અને તૃષ્ણા બેહદ જોવામાં આવશે, અને મઝહબ ભાવના રૂહાની જ્ઞાનના અભાવે તેઓ પોતાના બનાવેલા હથિયારોથી પોતાનો અને જગતનો નાશ કરે છે. પાક ખુદા અને તેના નિયમોને ભૂલી જનારની કલા અને સંસ્કૃતિનું આવું પરિણામ આવે છે. સાયન્સ હજી અપૂર્ણ છે, જેથી આ અપૂર્ણતાને લીધે વૈજ્ઞાનિકોમાં અહંભાવ અને સ્વાર્થ બુદ્ધિ પ્રગટે છે. પરંતુ વિજ્ઞાન જેમ જેમ આગળ વધતું જશે તેમ તેમ તેઓને ખુદાની હસ્તીનું ભાન થતું જશે, અને ત્યારે ખુદાની શક્તિ વડે હાલની લૌકિક સંસ્કૃતિને બદલે કોઈ અલૌકિક સંસ્કૃતિ પ્રગટ થશે. આમ કહેવાનો હેતુ એ નથી કે વિજ્ઞાન અર્થહીન છે. પાક ખુદાની હસ્તીને ભૂલી જવું તેમજ અહંભાવ અને સ્વાર્થ તરફ અનહદ ખેંચાઈ વિજ્ઞાનની અપૂર્ણ હાલતને સંપૂર્ણ માની લેવી એ ભૂલ ભરેલું ગણાય. પરંતુ જો વિજ્ઞાન જ્યારે ખુદાના નિયમ મુજબ રહેશે ત્યારે જગતને અનેરો લાભ થશે અને જગત સુખી આબાદ બનશે. આપણું આ શરીર છે તે દુનિયા છે, અને આત્મા છે, અને આત્મા જે અદૃશ્ય છે તે દિન છે. આત્માના આધારે આ શરીરની રચના. જો આત્મા ન હોય તો આ શરીર માત્ર જળ અને માટી છે.
જ્યારે શરીરમાં આત્મા હોય છે ત્યારે માતા પિતા સ્ત્રી દીકરા દીકરી ભાઈ બહેન અને અન્ય કુટુંબજનોને આપણે વહાલા હોઈએ છીએ. પરંતુ જ્યારે જીવ નીકળી જાય છે ત્યારે તેઓને આપણા સાથે અતુલ પ્રેમ હોય છે. તેઓ જ આપણા શરીરને માટીમાં દાટી આવે છે. એટલું જ નહીં પણ આત્મા વગરનું આપણું શરીર યાની કે શબ ભયંકર હોવાથી આપણા જ બાલ બચ્ચા પ્રિયજનોને તે અત્યંત બિહામણું લાગે છે. આ ઉપરથી શું બુદ્ધિશાળી મનુષ્યને વિચાર કરવાનું નથી કે હું કોણ છું, કેવો છું, હું ક્યાંથી આવ્યો છું અને શા માટે આવ્યો છું, માતાના ગર્ભમાં હું કેવી રીતે પ્રવેશ થયો અને મારા માથે આ હાડપિંજરનું ઘડતર કેવી રીતે થયું, તે વખતે મારી કેવી હાલત હતી. આ જગતમાં હું આવ્યો તો મારે મુખ્ય શું કર્તવ્ય કરવાનું છે અને હું મરી જઈશ ત્યારે મારો જીવ આ દેહથી કેવી રીતે છૂટો થશે અને તે વખતે મારી સ્થિતિ કેવી હશે, તેમજ મરી ગયા બાદ હું ક્યાં જઈશ અને ત્યાં મારું શું થશે, ત્યાં કેવી સહાયતાની જરૂર પડશે અને મને કોણ સહાયતા આપશે વગેરે બાબતો દરેક બુદ્ધિશાળી મનુષ્યને વિચારવાની જરૂર છે. પોતાના જીવની માહિતી મેળવવી તેને દીન અથવા મઝહબ કહેવામાં આવે છે અને એ જાણવાની મનુષ્યની પહેલી અને અગત્યની ફરજ છે, જેના માટે પીર સદરુદ્દીન સાહેબે ગિનાને શરીફમાં ફરમાવ્યું છે કે પહેલા ભૂલા તે લોકડિયા હો જીરે વીરા, તે તો લોકડિયા છે ગેમાર હો જીરે, જેણે શુદ્ધ ન જાણી હો વીરા આપણા જીવની. એક મનુષ્ય ગમે તેવું દુનિયાવી જ્ઞાન ધરાવતો હોય પરંતુ જ્યાં સુધી તેને રૂહાની જ્ઞાનની સમજ ન હોય ત્યાં સુધી તે મનુષ્યનું જ્ઞાન અપૂર્ણ છે. કારણ રૂહાની જ્ઞાન સિવાય તેનું દિલ પાક ખુદાની નજદીક થઈ શકતું નથી. એટલું જ નહીં પણ તેને ખુદાની ઓળખાણ પણ થઈ શકતી નથી. પોતાના જીવનું જ્ઞાન મેળવી પાક ખુદાને ઓળખવું તેનું નામ મઝહબ છે, જેના વગર ફક્ત દુનિયાનું જ્ઞાન એ આત્મા વગરના એક શબ મિસાલ છે. આ ઉપરથી આપણે સમજી શકશું કે મઝહબની જીવનમાં ઘણી જ અગત્યતા છે. તે સાથે રૂહાની ઇલમની સંપૂર્ણ તાલીમ મેળવવાની પણ મુખ્ય ફરજ છે, જે જ્ઞાન મેળવવાનો દરેક મનુષ્યનો જન્મસિદ્ધ હક છે. મરૂમ મિશનરી નાસરભાઈ અબ્દુલ્લા.